તમારા વગર જીવન અમારું રહેશે નહીં. જીવનદાસ અને લક્ષ્મીદાસનો અનન્ય ભગવત ભાવ અને વિરહતાપ જોઈને પ્રભુજીએ પોતાના પાદુકાજી સેવનમાં પધરાવી આપ્યા અને આજ્ઞા કરતા કહ્યું, પુષ્ટિ ભક્તિમાં પાદુકાજીની સેવા મુખ્ય છે. તેનું સેવન ચિતવન કરવાથી, તેના દર્શન સ્પર્શ કરવાથી સર્વ પુષ્ટિ ભક્તિના અર્થ સિદ્ધ થાય છે. એટલે કે પાદુકાજીના દર્શન અને સ્પર્શ કરવાથી પુષ્ટિ ભક્તિનું સર્વ અર્થ સિદ્ધ થઈ જાય છે. પુષ્ટિ ભક્તિનો અર્થ સિદ્ધ થઈ જાય છે એટલે કે ઘણું બધું પ્રાપ્ત થઈ જાય. તે સ્વતંત્ર ફલરૂપ છે. શું? પાદુકાજીના દર્શન અને સ્પર્શ. તેની સ્નેહપૂર્વક સેવા કરજો અને કહ્યું કે જો જબ તોકો મેરો વિરહતાપ હોય તબ તું ઇનકો દર્શન કર્યો, સો તબ તોકો મેરો હી દર્શન હોય ગો. એટલે કે જ્યારે તમને વિરહતાપ થાય ત્યારે તમે આ પાદુકાજીના દર્શન કરજો, ત્યારે તમને